મહેસાણાનો 21 વર્ષીય યુવાન લિવ-ઇનમાં રહેતા કપલ માટે ચર્ચાનું કારણ બની ગયો છે। તો મહેસાણાના આ 21 વર્ષીય યુવાનને જમિયતપુરા ગામની એક 20 વર્ષીય યુવતી સાથે પ્રેમ થયો હતો। બંને મંદિરમાં હિન્દુ વિધિ પ્રમાણે લગ્ન કર્યા અને 6 માસથી યુવક યુવતી પતિ પત્નીની જેમ રહેવા લાગ્યા હતા। યુવતીને તેના માતા પિતા અને મામા મામી મહેસાણા આવીને ઉઠાવી ગયા। તો મહેસાણા શહેર બી ડિવિઝન પોલીસ મથકે યુવતીના માતા પિતા અને મામા મામી વિરુદ્ધ અપહરણની ફરિયાદ નોંધાવી હતી। અહીં ગુજરાત હાઈકોર્ટમાં હેબિયસ કોર્પસ અરજી દાખલ કરી, જેમાં ગુમ થનાર બંને પતિ પત્ની બતાવ્યા હતા। આ અરજીની સુનાવણી દરમિયાન યુવક યુવતીએ લગ્ન નોંધણી ન કરાવી હોવાથી આ લગ્નને યજ્ઞ વિનાના ગાંધર્વ વિવાહ માની યુવક યુવતીને પતિ પત્ની માનવાનો ઇનકાર કરી દીધો છે। અમે લિવ-ઇન માં રહેતા હતા 6 મહિનાથી અને ડિસેમ્બર 7ની તારીખે જમિયતપુરા ખાતે અમે જેહાજીવાસની અંદર હિન્દુ વિધિપૂર્વક અમે લગ્ન કર્યા હતા અને 16 તારીખે અમે કોર્ટમાં જવાના હતા। ઘી કાટા કે ને આપણે ત્યાં કોર્ટમાં જવાના હતા અને ત્યાં 16 તારીખે સમથિંગ જવાનું હતું। 15 તારીખે આ લોકોએ એના માતા પિતા અને મામા મામી લોકો એને જબરદસ્તી ઘર આગળથી ઉઠાવી ગયા અને અમે FIR કરી હતી, પણ પોલીસે કઈ જોવા એવી એક્શન લીધું નથી। તો હાઈકોર્ટે શું કહ્યું? હવે હાઈકોર્ટે એવું કીધું છે કે તમે પતિ પત્ની ના ગણાઈ શકો એકબીજાને।